ડભોઈમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। આજે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા। ડભોઈ જિલ્લા પંચાયતની 4 બેઠક, તાલુકા પંચાયતની 20 બેઠક અને નગરપાલિકાની 36 બેઠક માટે ઉમેદવારી નોંધાઈ રહી છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોમાં પણ જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો। વહેલી સવારથી જ સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીએ ભારે ભીડ જોવા મળી હતી। આવનારી 26મી માર્ચે મતદાન યોજાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ ડભોઈ પંથકમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। ડભોઈની જિલ્લા પંચાયતની ચાંદોદ, કાયાવરોહણ, થુવાવી અને સીમડિયા બેઠક સહિત નગરપાલિકાની 36 અને તાલુકા પંચાયતની 20 બેઠક માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। વહેલી સવારથી જ ઉમેદવારો ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ જમા કરાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા। ભાજપ દ્વારા ગતરોજ ટિકિટ જાહેર કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસે સત્તાવાર યાદી જાહેર ન કરી હોવા છતાં ઉમેદવારોને સૂચના આપવામાં આવતા તેઓ પણ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવવા આવ્યા હતા। બપોરે 3 વાગ્યા સુધીમાં અનેક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હતા, જ્યારે અંતિમ આંકડો સાંજ સુધી સ્પષ્ટ થશે। મળતી માહિતી અનુસાર ભાજપમાં ટિકિટ ન મળતા કેટલાક કાર્યકરોએ કોંગ્રેસ અથવા અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કેટલાક ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી પણ મેદાનમાં ઉતર્યા છે। હવે જોવાનું એ રહ્યું કે ડભોઈના મતદારો કોને જીતાડે છે અને કોને હારનો સામનો કરવો પડે છે। ડભોઈ નગરપાલિકાના 48 બૂથ પર કુલ 41,725 મતદારો મતદાન કરશે, જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતના 143 બૂથ પર કુલ 94,363 મતદારો મત આપશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। ડભોઈ નગરપાલિકાના ભારતીય જનતા પક્ષના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે અને 36માંથી 32 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યો છે। આપના મારફત નગરજનોને અપીલ કરું છું કે છેલ્લા 5 વર્ષમાં જે રીતે નગરપાલિકા દ્વારા વિકાસના કામો થયા છે એ અવિરત આગળ વધતા રહે, એટલે ફરીવાર ભારતીય જનતા પક્ષનું નગરમાં વોટ બેસે એના માટે મત આપો અને આ તમામ ઉમેદવારોને વિજય બનાવો। અને અમને ખાતરી છે કે ઓછામાં ઓછી 30 સીટ ભારતીય જનતા પક્ષ આ વખતે જીતવાનો છે અને બહુમતી વોટ બનાવવાનો છે। કોંગ્રેસ દ્વારા આજે મેન્ડેટ આપવામાં આવ્યો છે। જિલ્લા પંચાયતની 4 બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠકો ઉપર કયા ઉમેદવારો ઉભા છે? આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા જે નિયુક્ત કરેલા છે અમારા અધિકૃત ઉમેદવારો, એમાં 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતના ઉમેદવારો, એમાં ચાણોદ પર અમારા મમતાબેન ભરતભાઈ પટેલ ધરમપુરીવાળાને અધિકૃત કર્યા છે। થુવાવી જિલ્લા પંચાયત પર રાકેશભાઈ વિનોદચંદ્ર પટેલ રાટલીવાળા એમનું અધિકૃત કર્યા છે। સીમડિયા જિલ્લા પંચાયત પર શાંતિલાલ અંબાલાલભાઈ પટેલ સિદ્ધપુરવાળાને અમે આપી છે ઉમેદવારી તક, અને કારવણ જિલ્લા પંચાયત પર બારોટ અક્ષયભાઈ કિરીટભાઈને અમે ઉમેદવારી કરવાની તક આપી છે। આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો કેવો દખલ? આગામી પક્ષમાં જેમ ભાજપે આ નવા નિયમો કાઢ્યા છે, 60 વર્ષના ઉપર ન ચાલે, 3 કે 4 ટર્મ ન ચાલે, એના કારણે અંદર પૂરા ગુજરાતમાં ડખા ચાલુ થઈ ગયા છે। અને એના કારણે કારણ કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એને આવું નથી લાગુ પડતું કે 3 ટર્મ ને 4 ટર્મ, ને આ નાના જે પાયાના કાર્યકરો છે, જે વર્ષોથી મહેનત કરે છે, જે પથારીઓ પાથરે છે, ખુરશીઓ સાફ કરે છે, ઝંડા લગાવે છે, એમને આ બધાને આ લોકોને હેરાન કરવા માટે જે મજબૂત કાર્યકરો છે એની માટે આ નિયમો લાવે છે, અને જે એસી કેબિનોમાં બેરે છે એની માટે આ કોઈ નિયમ નથી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં આ ઘડીએ ભારતીય જનતા પાર્ટીના અંદરના ડખાના કારણે કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી જીતશે અને સારામાં સારી રીતે લીડ કરશે। દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકામાં સારી રીતે આગળ આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવા માટે ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી રહ્યા છે। ખૂબ ખુશીનું અને ઉમંગનું વાતાવરણ છે, કેસરિયા લહેર છે, અને અમારા ઉમેદવારોને જે જન સમર્થન સાંપડ્યું છે એના માટે અમને ખૂબ આનંદ છે। આગામી સમયમાં વડોદરા જિલ્લામાં ભાજપનો કેસરીયો લહેરાશે અને ભારે બહુમતીથી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી છે। એ ફરી એકવાર સર્વે ઉમેદવારોની શુભેચ્છા। વસ્તુ વંદે માતરમ, ભારત માતા।